નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર મોદી સરકારની સૌથી મોટી જાહેરાત, રાજ્યમાં ફરી એકવાર આંદોલનના એધાન, તમામ લોકો ભારત બંધમાં સહકાર આપે, ખેડૂતોની 100% લોન માફને લઈને મહત્વના સમાચાર, ખાતામાં આવશે 8,000 રૂપિયા, મહિલાઓને 6,000 રૂપિયાની સહાય, દર મહિને 125 યુનિટ મફત વીજળી, નવી વીમા યોજનાની જાહેરાત, કરોડો લોકોને થશે મોટો ફાયદો, ખેડૂતોના ખાતામાં આવશે પૈસા, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર, વિદ્યાર્થી, ફાસ્ટેગ, કેવાયસીના નિયમોમાં ફેરફાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે, મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો તમામ લોકો ભારત બંધમાં સહકાર આપે. 16 ફેબ્રુઆરીએ દેશમાં વિવિધ ખેડૂત સંગઠનોએ ભારત બંધનું આહવાન કર્યું છે. ખેડૂતોની વિવિધ સમસ્યાઓનો હલ કરવાનો જેનો ઉદ્દેશ છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત આ દિવસે ધંધાર્થીઓને પોતાના વ્યવસાયને બંધ રાખવા તેમજ મહિલાઓ, યુવાનો સહિત દરેક ભારત બંધમાં સહકાર આપે. દેશમાં તમામ વર્ગોને તેમની પડતર માંગણીઓને સમાધાન માટે એકસાથે આવવા વિનંતી પણ કરેલી છે. મિત્રો, આગળના સમાચાર, રાજ્યમાં ફરીવાર આંદોલનના એધાન, ગાંધીનગરમાં ફરી એકવાર જૂની પેન્શન યોજનાને લઈને લાખો કર્મચારીઓ હડતાલ પર ચડ્યા છે. વિધાનસભા ચૂંટણી બાદ હવે લોકસભાની ચૂંટણી આવતા કર્મચારીઓની લડતને આક્રમણ બનવાની તૈયારી પણ થઈ રહી છે. તારીખ 14 ફેબ્રુઆરીથી અલગ અલગ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. તારીખ 23 ગાંધીનગરમાં બપોરે 12 વાગે કર્મચારીઓ દ્વારા સામૂહિક ધરણા કરવામાં આવશે. મિત્રો, ત્યારબાદના સમાચાર, મોદી સરકારની સૌથી મોટી જાહેરાત, પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમ યોજ્યા હતા. આ કાર્યક્રમોમાં સૌથી મોટી સંખ્યા ખેડૂતોમાં જોડાયેલા હતા, જેમાં વડાપ્રધાને 14મો હપ્તો મોકલ્યા હોવાના સમાચાર પણ આપ્યા હતા. પીએમએ માહિતી આપતા કહ્યું હતું કે ભારત યુરિયાની થેલીની રકમ છે તે 266 ને અને તેમની કિંમત પાકિસ્તાનમાં આશરે 800 રૂપિયા, બાંગ્લાદેશમાં આશરે 720 રૂપિયા, ચીનમાં આશરે 2100 અને અમેરિકામાં આશરે 3000 રૂપિયા છે. સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપના ખેડૂતોને પરેશાન નહીં થવા દે. તેમજ આ વર્ષે રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર ખેડૂતોના ખાતામાં સબસિડી પણ આપવાની જાહેરાત પણ કરેલી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોની 100% લોન માફ થશે. ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો પર દેવાનો બોજ છે, જે કુલ થઈને રૂપિયા 90,695 કરોડ થાય છે. એવામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફીને લઈને મુદ્દો છે તે ઉછળે તેવી શક્યતા દેખાઈ રહી છે. જો તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે 2 લાખથી પણ વધારે રૂપિયાનું દેવું છે, જ્યારે ભાજપ સરકાર 20 થી 25 એવા ઉદ્યોગપતિ છે કે જેમના માથે 8 લાખ કરોડના દેવા કર્યા છે. જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતોના દેવા માફ કેમ નહીં? ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવતી હોય છે, પણ જવાબમાં કોઈ પણ પ્રતિક્રિયા મળતી જ નથી. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો હવે ખાતામાં આવશે 8,000 રૂપિયાની સહાય. રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે. મિત્રો, ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 6,000 રૂપિયાના બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. મિત્રો, જો કે કેન્દ્ર સરકારે કહ્યું કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારવાનું કેન્દ્ર સરકારે કોઈ યોજના નથી કરેલી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા પોતાના ફંડમાંથી ખેડૂતોને 2,000 રૂપિયામાં આપશે. એટલે કે હવે મિત્રો, રાજસ્થાનના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000ના 3 હપ્તાની બદલે 2,000ના 4 હપ્તા મોકલવામાં આવશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો દર મહિને 125 યુનિટ મફત વીજળી મળશે. 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી સીતારમણે વચગાળાનું બજેટ 300 યુનિટ મફત વીજળી માટેનું યોજના લોન્ચ કરી હતી. હવે ઝારખંડ સરકારે તેમના સ્થાનીય ગ્રાહકો માટે મફત વીજળીની મર્યાદા છે તે વધારવાની જાહેરાત કરી છે. રાજ્યમાં નવા મુખ્યમંત્રી
એ જાહેરાત કરતાં કહ્યું છે કે 100 યુનિટ પ્રતિ માસથી વધારે 125 યુનિટ પ્રતિ માસ કરવાનો પણ નિર્ણય લીધેલો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ઉર્જા વિભાગે પણ આ અંગે પ્રસ્તાવ તૈયાર કરવાનો નિર્દેશ પણ આપી દીધેલો છે. મિત્રો, આગળના સમાચાર. રેશન કાર્ડમાં નવી સુવિધા. રેશન કાર્ડને લગતી સેવા વધુ સરળ. ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર નવા નિર્ણય જાહેર કર્યા છે. જે મુજબ નવું રેશન કાર્ડ કાઢવું, નામ ચડાવવું, નામ કમી કરવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કાઢવું વગેરે સેવાઓ હવે દેશભરમાં 3.70 લાખથી પણ વધુ કોમન સર્વિસ સેન્ટર પર ઉપલબ્ધ છે. આ સેવા માટે હવે તમારે રાશનની દુકાન કે મામલતદાર કચેરીના ધક્કા ખાવા નહીં પડે. તમે પોતાના નજીકના CSC સેન્ટર પર જઈને રેશન કાર્ડમાં છે તે ફેરફાર કરી શકો છો. મિત્રો, ત્યારબાદના સમાચાર. કોંગ્રેસનો દાવો કે 10 વર્ષમાં આટલું મોંઘું થયું છે પેટ્રોલ. લોકસભા ચૂંટણીના માહોલ. દેશની રાજકારણ ગરમાયું છે. ભાજપ સરકાર UPAની આર્થિક નીતિઓ પર ક્ષેત્રપથ બહાર પાડ્યું છે તો કોંગ્રેસે મોંઘવારી મુદ્દે ભાજપને ઘેરી રહી છે. કોંગ્રેસે એક પોસ્ટ બહાર પાડ્યું છે કે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે 2014માં 71 રૂપિયા પ્રતિ લીટર કિંમતનું પેટ્રોલ છે તે 2024માં 97 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. આ પોસ્ટનું કેપ્શન છે, પેટ્રોલના ભાવને આગળ લગાવી જનતા સાથે આર્થિક અન્યાય. મિત્રો, ત્યારબાદના સમાચાર. નવી વીમા યોજનાને લઈને મહત્વના સમાચાર. કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ઘણી બધી યોજના લાગતી હોય છે. આ યોજનામાં ઘણી બધી યોજના એવી છે કે જેમાં લોકો સામૂહિક સુરક્ષા પ્રદાન કરે. આજે અમે તમને એક એવી યોજના વિશે જણાવીશું કે આ યોજનાનું નામ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે. આ સુરક્ષા વીમા વર્ષ માત્ર 20 રૂપિયાના રોકાણ કરીને તમને 2 લાખ રૂપિયાનું વીમા કવચ પણ મળી શકે છે. અત્યાર સુધી દેશમાં લાખો નાગરિકો આ સહકારી યોજનાનો લાભ લઈ રહ્યા છે. એક સરકારી વીમા યોજના એવી છે કે જેમાં તમારી ઉંમર 18થી લઈને 70 વર્ષ સુધીની હોવી જોઈએ અને તમે પણ ભારતીય નાગરિક હોવા ફરજિયાત છે. મિત્રો, ત્યારબાદના સમાચાર. કરોડો લોકોને થશે સીધો ફાયદો. સરકાર કામદારોને દરરોજ આપવામાં આવતા લઘુત્તમ વેતન દરમાં વધારો કરે તેવો નિર્ણય બહાર આવ્યો છે. લગભગ 7 વર્ષથી લઘુત્તમ વેતન દરમાં વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે વાર્ષિક આધાર પર ડિસેમ્બરમાં છૂટક મોંઘવારીનો દર વધીને 5.69% થયો છે. વધતી મોંઘવારીને જોતા સરકાર લોકસભા ચૂંટણી પહેલા લઘુત્તમ વેતન દરમાં વધારો કરીને દેશભરમાં 50 કરોડથી વધુ કામદારોને મોટી રાહત આપી રહી છે. મિત્રો, આગળના સમાચાર. માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર. નવા વર્ષે ગેસ સિલિન્ડરને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં રાજસ્થાન સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને રાજ્યના નાગરિકોને મોટી ભેટ આપી છે. ત્યારે હવે ગુજરાતમાં પણ રાજસ્થાનના પગલે ચાલશે. ગુજરાતમાં પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. આ અંગે બજેટમાં જાહેરાત થાય તેવી શક્યતા હતી, પરંતુ BPL કાર્ડ ધારકો અને ઉજ્જવલાના લાભાર્થીઓને તેમનો ફાયદો મળશે. જ્યારે હાલ ગુજરાતમાં રાંધણ ગેસના બાટલા છે તે 925 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યા છે. મિત્રો, ત્યારબાદના સમાચાર. આધાર કાર્ડમાં મફતમાં કરી લો આ કામ. જો તમારી પાસે આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તો તમે તેને અપડેટ કરાવી લેજો. સરકારે 14 માર્ચ 2024 સુધી આધારને મફત અપડેટ કરવાની તારીખ જાહેર કરી છે. માય આધાર પોર્ટલ પર જઈને આધાર કાર્ડને મફતમાં અપડેટ કરાવી લેજો. આ સિવાય તમે CSC સેન્ટર પર જઈને પણ આધાર કાર્ડને છે તે અપડેટ કરાવી લેજો. મિત્રો, ત્યારબાદના સમાચાર. ખેડૂતોના ખાતામાં આવશે પૈસા. કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયારી કરી રહી છે. PM વિશ્વકર્મા યોજનાની શરૂઆત 17 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભાર્થીઓને રાહત વ્યાજ દરે બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત વાઉચર અથવા તો ERPI દ્વારા ટૂલ કિટ પ્રોત્સાહન તરીકે દરેકને 15,000 રૂપિયાની સહાય આપી હતી. આ યોજના હેઠળ બિઝનેસ શરૂ કરવા અને તેમને વધારવા પ્રથમ તબક્કે 1 લાખ રૂપિયાની લોન અને બીજા તબક્કે દરમિયાન 2 લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડશે. આના પર વ્યાજ મહત્તમ છે તે 5% રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. બોર્ડની પરીક્ષાની તારીખ છે તે જાહેર થઈ છે. રાજ્યમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.
ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ 10 અને 12 બોર્ડના આગામી પરીક્ષાના કાર્યક્રમ જાહેર કર્યા છે. શિક્ષણ મંત્રી કુબેર ડિડોર પર એ જાહેરાત કરી છે કે બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ વિશેની માહિતી શેર કરી છે. CCS અને SSC વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 12મી માર્ચથી 26મી માર્ચ સુધી અને SSC સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 માર્ચથી શરૂ થશે, જ્યારે ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલ 2024ના રોજ લેવાશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. મહિલાઓને મળશે 6,000 રૂપિયાની સહાય. ગર્ભવતી મહિલાઓ માટે સરકારે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના શરૂ કરી છે. આ માટે સરકાર ગર્ભવતી મહિલાઓને સીધા બેંક ખાતામાં 6,000 રૂપિયા આપશે. પ્રથમ હપ્તો આંગણવાડીમાં ગર્ભાવસ્થાની નોંધણી કરવા પર 1,000 રૂપિયા આપશે. બીજો હપ્તો ANC કર્યા પછી અને 6 મહિના બાદ 2,000 રૂપિયા આપવામાં આવશે. ત્રીજો હપ્તો 2,000 રૂપિયા બાળકના જન્મની નોંધણી બાદ આપવામાં આવશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. ફાસ્ટેગ KYCના નિયમોમાં ફેરફાર. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફાસ્ટેગ માટે KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરીવાર લંબાવવામાં આવી છે. તમામ વાહન ચાલકોને 29 ફેબ્રુઆરી સુધી KYC પૂર્ણ કરી લેજો. આ પહેલાં KYC પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી હતી. જોકે હવે KYC સમયસર પૂર્ણ નહીં થાય તો તમારું ફાસ્ટેગ કામ બંધ કરી દેવામાં આવશે. મિત્રો, ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રની સૌથી મોટું કપાસનું માર્કેટિંગ યાર્ડ ગણવામાં આવે છે. આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની કુલ 41,000 મણ આવક નોંધાઈ હતી, જેમાં કપાસની પ્રતિ મણનો સૌથી નીચો ભાવ 1,100 રૂપિયા બોલાયો હતો, જ્યારે ઊંચો ભાવ 1,490 રૂપિયા બોલાયો હતો, એટલે કે 1,500 રૂપિયાની આસપાસ. આ સિવાય માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક 180 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના એક મણ સૌથી નીચા ભાવ 775 રૂપિયા સુધી બોલાયો હતો અને એક મણના સૌથી ઊંચા ભાવ 1,515 રૂપિયા બોલાયા હતા. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ટાટા કંપનીએ લોકોને કર્યો છે માલમાલ. ટાટા ગ્રુપની કંપની ટ્રેડ LTDના શેર રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. રિટેલ, બ્યુટી અને ફેશન પ્રોડક્શનના બિઝનેસ સાથે સંકળાયેલી આ કંપનીના શેર 2976 રૂપિયાની સપાટી છે, જે 10 વર્ષ પહેલાં 2013માં માત્ર 101 રૂપિયો હતો, એટલે કે માત્ર 10 વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ધરાવતી આ કંપનીએ રોકાણકારોને એક શેર પર ₹2875 રૂપિયાનો નફો કર્યો છે. ટુડે રેટ છે તે 2970.90 રૂપિયા બોલાઈ રહ્યા છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતા ધારકોને 10,000 રૂપિયાની સહાય. જે લોકોનું જનધન ખાતું છે તેના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે. આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે રજૂઆત કરી છે. જનધન બેંકમાં ખાતું હોય તેમને પૈસા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધન ખાતું છે તેમને ₹10,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમને આ રકમ મળી શકે છે અને તેનો ઉપયોગ તમે કરી શકો છો. આ રકમ મેળવવા માટે તમારે જનધન ખાતું બેંકમાં ખોલાવવાનું રહેશે, ત્યારબાદ ત્યાં જવાનું રહેશે, ત્યારબાદ એક સુવિધા હશે, તે સુવિધાની અંદર તમને 10,000 રૂપિયાની સહાય મળશે. જો તમે સરકારની આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 65 વર્ષ હોવી જોઈએ, તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 31મી ડિસેમ્બર પહેલાં કરી લો આ કામ. NPCIએ બેંકો અને થર્ડ પાર્ટી એપ્લિકેશનને UPSIDને બંધ કરવાનો આદેશ આપ્યો છે, જેમાં 1 વર્ષથી વધુ કોઈ વ્યવહાર થયો નહીં હોય તો આ માટે 31મી ડિસેમ્બર સુધીમાં સમય આપવામાં આવ્યો છે. નવી માર્ગદર્શિકા અનુસાર તમામ બેંકો ફોનપે અને ગૂગલ પે જેવી થર્ડ પાર્ટી એપ્લિકેશન
નિષ્ક્રિય ગ્રાહકોને યુપીઆઈ આઈડી અને તેમની સાથે સંકળાયેલા મોબાઈલ નંબરની ચકાસણી કરશે. જો તમારું યુપીઆઈ આઈડીમાં નિષ્ક્રિય હશે, તમને તેને 31મી ડિસેમ્બર પહેલાં